दयानंदेश्वर महादेव। द्वादश ज्योतिर्लिंग महादेव की भक्त श्री द्वितीया बापा प्रेम धरी प्रभु ध्यान धरूं छूं। 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 आवो विघ्नेश्वर देवा मारा मन मंदिर मां पधारो। मारा मन मंदिर मां पधारो। रोमे रोम मां रटण तमारो। रोमे रोमा रटण तमारो। सुन जो सुर पे गण देवा मारा मन मंदिर मां पधारो। मारा मन मंदिर मां फिर मस्त मस्त दोने मेरे दिल का ले गए थे। फिर मस्त मस्त दोने मेरे दिल का ले गए थे। हर बोले कष्ट काबो दया करीने शिव दर्शन आपो। शंभु शरणे पड़ी मारो घड़ी ये घड़ी कष्ट काबो। दया करीने दर्शन शिव आपो। दया
આપો દયા કરીને દર્શન શિવ આપો દયા કરીને શિવ દર્શન આપો દયા કરીને દર્શન શિવ આપો શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્यै નમો
ब्रह्मा गुरु साक्षात् विभूषितः गुरु मार्गे परं तत्त्वम् तस्मै गुरुवन्दनं गुरुदत्त गुरुरङ्ग अवधूत हि परं गुरु तस्मै कारुण्य भावेन गुरु चरणे वन्दनं गुरु चरणे गुरु चरणे आत्मा त्वं गिरजामति सहचरा प्राणा शरीरं गृहा पूजान्ते विषयो प्रभो दर्शना समाधिस्थिति संचार पदयो प्रदक्षिण विधि स्तोत्राणि सर्वाङ्गिरो करोमि तत्तदखिलम् शम्भो तवाराधनम् शम्भो सतसृष्टिता रचयिता नटराज नमो नमः सतसृष्टिता रचयिता राज राज नमो नमः हे आद्य गुरु शंकर पिता हे आद्य गुरु शंकर
श्री गणपति गजानन महाराज की जय। आद्य शक्ति श्री अम्बे भवानी मात की जय। रामचंद्र भगवान की जय। जगदीश्वर महादेव देव की जय। तड़केश्वर महादेव की जय। हृदयेश्वर महादेव देव की दयानंदेश्वर महादेव देव की द्वादश ज्योतिर्लिंग महादेव की जय। सदगुरु भगवान की जय। चलाराम बापानी जय। नित्या बाबा बापानी जय। मोक्ष मार्ग धर्म की जय। वेद पाठी श्री महाराज दयानंद सरस्वती महाराज की जय। सनातन धर्म की अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नमः पार्वती पतये हर हर महादेव। अपमृत्यु से वो डरे जो काम करे चांडाल का, काल उसका क्या करे जो भक्त हो महाकाल का। મારું કામ પૂરું. हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम राम सीता राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम राम सीता राम राम ओ हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 सखाइए हरे राम 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 सीता राम राम
રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ મહાદેવ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ ખૂબ સુંદર. આજના તૃતીય દિવસે ફરીથી એક વખત પરમ શ્રદ્ધેય પાવન ભક્ત એવા દિત્યા બાપાના ચરણમાં વ્યાસપીઠ પરથી કોટી કોટી નમન સાથે વંદન ભાવ. ભગવાન રામચંદ્ર પરિવાર, અહીંયા ઉપસ્થિત સર્વ દિવ્ય આત્માઓ, સર્વજન પિતૃઓ, સદગુરુઓ, બધાના ચરણ કમલોમાં કોટી કોટી વંદન સાથે ઉપસ્થિત સર્વ શિવ ભક્તોને હર હર મહાદેવ. પાર્થિશ્વર દાદા ખૂબ સુંદર પૂજન. આજે સંખ્યા પણ પૂજામાં બેસનારની વધારે હતી. તમારી દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ ઓછી હતી. 31 જણ બેઠા, 310 જણ બેસવા જોઈએ. કણ કણમાં અહીંયા રામ બિરાજમાન છે અને રામના ચરણમાં મારા મહાદેવનું પૂજન ત્રિવેણી સંગમ સમાન છે, ધર્મનું સંગમ છે. આ સર બહુ સરસ. અને એમાં તો આજે અધૂરામાં ઉત્તમ કામ, પૂનમનો દિવસ અને અમારા સત્યનારાયણ ભગવાન પણ આપણા ધામની અંદર આજે પધરામણી કરી દીધી. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. શીરો ખાવાનો બાકી છે ને આવું સરસ આયોજન દર પૂનમે બાપજીના ચરણમાં સત્યનારાયણની કથા થતી હોય, સાથે ભંડારો પણ હોય. આ જાણી ખૂબ આનંદ થયો. ગામડા ગામની આ સંસ્કૃતિ સાથે દિત્યા બાપાએ પાડેલી પરંપરા અને એમના ભક્તોનો થતો ઉદ્ધાર, એમાં આજે જે સુંદર વાત જાણવા મળી. અમારા શૈલેષભાઈ એન્ડ મિસ્ત્રી આમ મૂળ વલસાડના છે, પણ અત્યારે હાલ અમેરિકા છે. ખૂબ તકલીફ પડી, અનેક ડોક્ટરોને બતાવવા છતાં સંતાન નહીં. ડોક્ટરે ના પણ પાડી દીધી કે સંતાનના યોગ જ નથી સાહેબ. જે વિજ્ઞાન ન કરી શકે એ જ્ઞાન વિજ્ઞાન એટલે કે આધ્યાત્મિકતા કરી શકે. બરતાણ ગામમાં એમના પૂજ્ય પિતાજી, બરતાણ ગામ એ નજીકમાં જ રહેતા, દિત્યા બાપાના શરણે આવ્યા. સાહેબ, એક ભગતને વિજ્ઞાન સાથે કાંઈ લેવા દેવા નથી. એ તો ખાલી રામને ઓળખે અને રામને જાણે. અને એક વખત તો એમ કહેવાય કે એક ભગત જ્યારે મનથી રામને બોલાવે ત્યારે સાહેબ રામે કામ કર્યા વગર રહી શકે નહીં. હે ભગત સાહેબ આવીને અરજ મૂકી કે બાપા તારા ચરણે આવેલામાં 1.25 શેર માટીની ખોટ છે, પીડાય છે, સંતાન નથી થતા. બાપ તમારાથી જે થતું હોય એ જ કરો. રામજીના ચરણમાં મારા દિત્યા બાપાએ અરજ મૂકી. અને જ્યારે એક ભગત, સાચો ભગત અરજ મૂકે, ફરીથી એક જ વાત વારંવાર કે આપણે સૌ ભેગા મળી અને વાત કરીએ તો મારો રામ આયકવું જ પડે. અને સાહેબ એ જ પરિવાર સાથે ભેગા મળી અને દિત્યા બાપાએ રામજીના ચરણમાં અરજ મૂકી. જોત જોતમાં તો બાપાની કૃપાથી એક પુત્ર અને એક પુત્રી, જ્યાં એકની ખોટ હતી ત્યાં મારા દિત્યા બાપાની કૃપાથી જુડવા બાળકોનો જન્મ લીધો. અને જેનું નામ પણ મને મળ્યું, રિયા શૈલેષભાઈ મિસ્ત્રી અને ઋષિ શૈલેષભાઈ મિસ્ત્રી. સાહેબ દીકરો અને દીકરી સંપૂર્ણ પરિવાર દિત્યા બાપાએ જોડી આપ્યો. એમનો સંકલ્પ કરો, પણ એ જ બાપાને થેન્ક યુ કહેવા માટે, આભાર અભિવાદન કરવા માટે
એવા અત્યારે તો અમેરિકા છે, પણ એવા શૈલેષભાઈ વારંવાર અહીંયા પોતાનું યોગદાન આપ્યા જ કરે છે. એક અનેક રીતે એની હાજરી અહીંયા વર્તાય છે, ભલે હોય કે ન હોય, પણ ચોખાના દાણામાં પણ એ શૈલેષભાઈની હાજરી અહીંયા દીત્યા બાપાના ચરણમાં એ વારંવાર વંદન કરતા જ રહે. એવી 11 પૂનમની કથા એ શૈલેષભાઈ અમેરિકા વાળાના હસ્તકે અહીંયા થાય છે. એટલું જ નહીં, જે જાણવા મળ્યું કે બાપજીને જે કારતક સુદ પૂનમના દિવસે જે પણ ભવ્ય આયોજન થાય એમાં અચૂક એમના બધા જ 35-40 જણ પરિવારજનો આવી અને અહીંયા સેવા આપે છે. તન મન ધન અને સાહેબ ચિત્તથી પૂજા કરનાર આ પરિવાર ઉપર સદૈવ બાપાની કૃપા રહે, સદૈવ અમૃત રહે. અને આવું ને આવું તમારા બધા ઉપર જ બાપાની કૃપા રહે. અને તમારે જે કોઈ પણ ફરિયાદ હોય સાહેબ એ મારા બાપાના ચરણની અંદર પરિપૂર્ણ થાય, બધાનું જ કલ્યાણ થાય અને બધા જ રામમય બને એવા શુભ હેતુથી અહીંયા દર પૂનમે સત્યનારાયણની કથાનું આયોજન કરેલું હોય. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા એક કથા કરવામાં આવે. આમ એક કથા 11 મહિનાની તો બુક છે, પણ ગયા મહિને 4 જણ હતા, આ વખતે 3 જણ હતા. ડુમલાવથી પણ અમારા દૂર દૂરથી ભાઈઓ આવી અને કથા માનતા હોય. અને પછી એવું ન થાય સાહેબ, ગ્રામજનોને ખાલી વિનંતી કે દીવા તળે જ અંધારું હોય, બસ આ એક જ ફરિયાદ. હે આ અમેરિકાથી બિચારો યાદ કરે, વિચાર કરો, 7 સમુંદર પાર ત્યાંથી યાદ કરે. ડુમલાવથી આજે કોઈ ભાઈ આવેલા, હું તો મારી ઓળખાણ નથી, પણ મને વાત મળી કે ડુમલાવથી આવ્યા છે સાહેબ. ડુમલાવ એટલે પરિયા, અહીંયાથી 70-80 કિલોમીટર, 50-60 કિલોમીટર થતું હશે લગભગ. ત્યાંથી આવીને કથા કરી જાય. ને સાહેબ આવો સરસ ધરો, આવી સરસ પાવન ગંગા આપણા આંગણામાં વહેતી હોય અને સદૈવ સરોવર સમાન મારા દીત્યા બાપાનું ધામમાં જો તમે ડૂબકી માર્યા વગર રહી જાઓ તો પછી ફરિયાદ કરતા નહીં કે કરમ હિન્નર પાવત નહીં. બહુ સુંદર આ સ્થાનમાં મને તો વિશેષ આનંદ આવે. અને એક જ વાત, આયા કૂચ પડે બસ, આપણને એમાં જ ઇન્ટરેસ્ટ. અને કુછ પડે એ વિશ્વાસ. સાહેબ નરસૈયાની હુંડી મારા દ્વારકાધીશે સ્વીકારી એ બહુ મોટી વાત નથી, એનું કામ છે સ્વીકારવાનું. સ્વીકારી એ બહુ મોટી વાત નહીં સાહેબ. નરસૈયા પાસે કાંઈ નહીં, 1 રૂપિયો નહીં, કોઈ ક્રેડિટ નહીં ગામમાં. અને એ વિશ્વાસથી પત્ર લખે કે હે દ્વારકાધીશ, અમારી હુંડીનો સ્વીકાર કરજો. સાહેબ લખવામાં જે વિશ્વાસ હોય ને એટલે દ્વારકાધીશે સ્વીકાર્યા વગર રહેવાતું નથી. કામ જ જેમ ગઈકાલે કીધું, રામ નામના પથ્થર તરે મોટી વાત નથી સાહેબ, પણ તમારા ઘર પરિવાર જ્યાં ભેગા મળી અને રામનું નામ લે, રામના નામથી બંધાય તો સાહેબ તમારા ઘર, તમારા પરિવારમાં એ રામ નામનો સેતુ જેમ આજે કન્યાકુમારિકામાં અમર છે, તેમ તમારા પરિવારનું બંધન એ રામ નામના સેતુથી જો બંધાય તો તમારો પરિવાર પણ આ જગતની અંદર અમર થઈ જાય સાહેબ. એ ભાવના છે અહીંયા. એવું ઉત્તમ સ્થાન. મને અહીંયા શિવપુરાણ કરવાની ઈચ્છા જ નથી થતી, સાચી વાત કરું તો. પહેલા દિવસનો આજે 3જા દિવસે કરવાનો છે. આજે તો કીડી બી આવી ગઈ, ભાઈ કાઢો આને. ભગવાન કયા સ્વરૂપે આવે, કયા સ્વરૂપે નહીં. હે સુંદર. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 હરે રામ 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 સીતારામ રામ
सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम हरे राम राम सीताराम राम કોણ જાણે એવું લાગે કે મારો શિવ પણ મારો મહાદેવ પણ એમ જ વિચાર કરે કે મારા ને મારા શું ગુણગાન ગાવાના ભગત તો નિત્યા બાપાના જ ગુણગાન મને સંભળાવવાના એટલા માટે રામ આમ શિવ કથામાં પ્રવેશ કરવાની ઈચ્છા જ નથી થતી ભાઈ મેં પહેલા દિવસનો હજી તો ત્રીજા દિવસે માન પહોંચ્યો ખૂબ સુંદર અને વારંવાર બસ એમ જ થાય કે આટલા ઉત્તમ સ્થાનમાં બેસેલી તમારી બધાની આત્માઓ જે નિત્યા બાપાના સ્થાનમાં સરોવરમાં જન્મી એ બધી જ આત્માઓ દિવ્ય છે સાહેબ વાસપીઠ પરથી કોટી તમારી દિવ્ય આત્માઓને વંદન સાહેબ બહુ સરસ ગઈકાલે બાપાનું જીવન ચરિત્ર જોયું બસ બાપાનો એક જ સંકલ્પ કે રામનું નામ ઘરે ઘરે પહોંચે અને એ સંકલ્પને સિદ્ધ કરવા હવે આપણે બધાએ ભેગા થવાનું છે રામ નામ બસ રામની સાથે મારા નિત્યા બાપાનું નામ પહોંચે દારૂ તાળીમાંથી બધા દૂર થાય વ્યસનમાંથી બધા દૂર થાય સાહેબ ફર્સ્ટ ટાઈમ જ્યારે આવ્યો ને ત્યારે મને ચંદુભાઈએ વાત કરેલી કે બાપજી આમ ગામડેથી આમ રસ્તેથી પસાર થતા હોય કે નાનું બાળક આમ રમતું દેખાય ને તેનું બાવડું ચાલીને પૂછતા કે આજે સ્કૂલમાં કેમ નહીં ગયો શાળામાં કેમ નહીં ગયો અને પછી એને હાથ પકડીને શાળા નિશાળે મૂકી આવતા અને કહેતા કે દીકરા ભણજે અને સાહેબ એ જ ભણતરના નજારા સમાન આજે તમારું ગામ 70-80% એજ્યુકેટેડ છે એક બાપાએ આ ભણાવજો એનો સંકલ્પ કેટલા બળવાન હતા કુવા ખોદવા ભાઈ જ મગજમાં દોયડા કરે વાડી બનાવવા સરસ કેટલું સરસ અને આ સૂત્ર છે ને અમુક વાર એવું લાગે કે આપણે અહીંયા ત્યાં નદી વહે ને એટલે આપણને કદાચ કદર નહીં હોય પણ આ જે સૂત્ર તમે રણમાં આપેલું હોય કે અમારા રાજસ્થાનમાં આપેલું હોય સાહેબ કુવા ખોદવા અને વાડી બનાવવા તો બધા જ આ વસ્તુ પકડી રાખે અને પાણીની ક્યાંય તંગી ન હોય હે ઉત્તમ સાહિત્ય માંડ કાલે શિવપુરાણમાં પ્રવેશ કર્યો ફરીથી એ જ પ્રથમ પ્રશ્ન સદાચારો સદવૃત્તિ વિવેકો વર્ધતે કથમ ઋષિ મુનિઓએ પોતાની પીડા જાહેર કરી કે એક વ્યક્તિ સજ્જન તો છે જ કોઈ શંકા જ નહીં પણ એની સજ્જનતા લાંબો સમય કેમ નથી રહી શકતી વિવેક તો છે જ બધામાં પણ ક્ષણે ક્ષણ વ્યક્તિ વિવેકી કેમ નથી બની શકતો ક્ષણે ક્ષણ કેમ નહીં અને એના પછાડીનું કારણ પણ એક જ હતું કે વ્યક્તિમાં સત્સંગની કમી છે સાચો સંગ કરવાની ઉણપ છે ભજન તો બધા જ ગાય છે ભજન કોઈ ઉતારતું નથી ગાય છે આપણે વૈષ્ણવ ભજન તો એને રે કહીએ જે પીર પડાય જાણે રે બધાને જ ખબર પણ હજી પોતાનાની પીડા કોઈ સમજતું આ વ્યથા છે ઋષિ મુનિઓની સાહેબ મારા શબ્દો નથી આ વ્યથા ઋષિ મુનિઓએ પ્રગટ કરી આવા સદગુરુએ પ્રગટ કરી કે આટલું બધું ધર્મ આટલી બધી ભક્તિ આટલી બધી સેવા ભાવ આટલો બધો સેવા ભાવ આટલી બધી નિર્દોષતા ગામમાં કેટલા નિર્દોષ સજ્જન કેટલી બધી નિર્દોષતા સરળતા સહજતા આટલું બધું જ છે પણ એ ક્ષણિક વાર છે અને પછી જેવા હતા ને એવા કોઈની પીડા સમજતું મને કોણ જાણે એટલું ખબર પડે કે આપણું પતંગ તો બાજુની અગાસી વાળો જ કાપે સાહેબ अपने ही अपनों को ही लूटते हैं બીજું કોઈ આવતું નથી
અને આટલી બધી ભક્તિ કર્યા પછી પોતાના નથી વેરભાવ. આમાં વિવેકાનંદના શબ્દો બહુ યાદ આવે અમુક વાર. સાહેબ, ગ્રહ નક્ષત્ર એટલા નથી નડતા જેટલા એક માણસ માણસને નડે છે. અને તરત જ વિવેકાનંદે કીધું કે એક માનવ પણ માનવને એટલો નથી નડતો જેટલો એક માનવ પોતાની જાતને નડી જાય છે. સાહેબ, આપણે આપણી જાતને નડીએ છીએ. ન જીવતા આવડ્યું, ન મરતા આવડ્યું, ન રહેતા આવડ્યું, ન નિભાવતા આવડ્યું, ન એક થતા આવડ્યું, ન એક કરતા આવડ્યું. એક થતા પણ ન આવડ્યું અને એક કરતા પણ આવડ્યું નહીં. અને પછી આપણે કહીએ કે રામ મારો થઈ જાય, રામ મારો થઈ જાય. સાહેબ, તમે તમારા પોતાના જ નથી થયા તો વિચાર કરો કે રામ તમારો ક્યાંથી થશે? શક્ય નથી સાહેબ, શક્ય જ નથી. પોતાના થાઓ, પોતાના. મારા શિવ પુરાણ જે દૂરથી પણ દર્શન, ક્ષણ વાર મારો શિવ તમારી સાથે, ક્ષણ વાર. ગઈકાલે આપણે શ્લોકો પણ જોયા કે એક રાજસૂય યજ્ઞ કરવાથી જે પુણ્ય મળતું હોય, 100 વાજપેયી યજ્ઞ કરવાથી જે પુણ્ય મળતું હોય એટલું ને એટલું પુણ્ય આ કથા મંડપમાં બેસી અને કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે. શબ્દ બહુ અગત્યના. કથા મંડપમાં બેસી, કથા મંડપની બહાર બેસો તો એ નહીં. કથા મંડપ, આ મંડપ સામાન્ય નથી સાહેબ. મંદિર સામાન્ય નથી. મંદિરની દિવાલો ભગવાનના હાડકા અને ચામડા છે. આમાં કથા મંડપના જે સ્તંભ છે એ દેવી દેવતાઓ સમાન છે. ક્યાંક અમારા યમરાજ બેહેલા છે, ક્યાંક ઇન્દ્ર બેહેલા છે. દેવી દેવતાઓ છે. હાડકા અને ચામડા છે મારા મહાદેવના. વ્યાસપીઠ એ મારા મહાદેવની આત્મા છે. ઉપર બેસેલા વક્તા એ મહાદેવની ચેતના છે. અને જેટલા શ્રોતા છે એ બધા જ મહાદેવના રોમે રોમ છે સાહેબ. અને એટલામાં જ એમ કહેવાય કે મહાદેવના રોમ બની, મહાદેવનો અંશ બની અને મહાદેવની કથા સાંભળવી એ જ ભાગ્ય છે સાહેબ, એ જ ભાગ્ય છે. અને એટલામાં જ બહારથી નહીં, મંડપમાં બેસી કથા સાંભળવી એનું પુણ્ય છે. મેરુ પર્વત જેટલું સોનું દાનમાં આપો અને એમાંથી જે પુણ્ય મળે એટલું પુણ્ય ખાલી 6 દિવસ કથા સાંભળવાથી મળે છે. વિચાર કરો કેટલું બધું પુણ્ય. એટલું જ નહીં, મારું શિવ પુરાણ તો એમ કહે કે જે કોઈ વ્યક્તિ કથા મંડપમાં બેસીને શિવ કથા સાંભળે છે એની ચરણ રજ, તમારા પગની ધૂળ પણ એ તીર્થ સમાન છે સાહેબ. કેટલો યોગ્ય વિચાર. અહીંયા મહત્વ વક્તાનું નહીં, મહત્વ શ્રોતાનું છે. રુદ્રાન એવચ એવચ, જે કોઈ બેસીને શિવ કથા સાંભળે છે એ મારા શિવના મન રુદ્ર સમાન છે. તમે સ્વયં રુદ્ર છો સાહેબ, સ્વયં રુદ્ર. અને અંતે 5 શ્લોક આપી અને મારા શિવ પુરાણનું મહાત્મ્ય બતાવ્યું. एतत् शिवपुराणं हि श्लोकान् अर्ध एव च या पठेत् भक्ति संयुक्तं समापनं मुञ्चते. जे कोई व्यक्ति साहब एक घड़ी आधी घड़ी से भी घड़ी भली एक क्षण माटे पण जो कोई व्यक्ति आ दिव्य कथा सांभळे छे एनी आत्माનું નિશ્ચિત કલ્યાણ થાય છે. આધી ઘડી બસ ક્ષણિક વાર. કેટલી ઉત્તમ કે આખું નહીં, થોડું, થોડાનું પણ થોડું, એનું પણ થોડું. સાહેબ, જેના કાનમાં એક શબ્દ પડી ગયો અને એનું મન ક્રમ વચનથી જો તાંતણા જોડાઈ ગયા એટલે એની આત્માનું કલ્યાણ થયા વગર રહેતું નથી. એવું સુંદર ગાથા છે આ. આગલા શ્લોકમાં કહ્યું સુજી પુરાણીએ, એ તત્શિવ પુરાણમ યો
નમઃ કુર્યાત દૂરત સર્વદેવાર્ચને ફલે પ્રાપ્નોતિ ન સંશયઃ. એતા શિવ પુરાણમ હે. જે કોઈ દૂરથી પણ આ મહાન ગ્રંથના દર્શન કરી લે સાહેબ, દૂરથી પણ, તો સર્વ દેવી દેવતાઓના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. નથી હરિદ્વાર જવાની જરૂર સાહેબ, નથી આ 12 જ્યોતિર્લિંગ જવાની જરૂર નહીં. બસ આ દૂરથી આ ઉત્તમ શિવ પુરાણને વંદન કરી લો, ખૂબ મનથી, ખૂબ પ્રેમથી, સર્વ દેવી દેવતાઓના અર્ચનનું ફળ મળે. કિરાત નામનું એક નગર, દેવરાજ નામનું એક બ્રાહ્મણ સાહેબ. આ શિવ પુરાણનો એક ઉત્તમ દ્રષ્ટાંત બતાવું કે ક્ષણિક વાર બેસવાથી શું થાય. એ બ્રાહ્મણ અતિશય કપટી, સદૈવ સુરાપાન કરે, જુગાર રમે, સ્વાર્થીપણું રાખે, બસ બીજાનું ધન કેવી રીતે પચાવી લેવું એ જ પ્રયત્ન કરે, એ જ પ્રયત્ન. તાળી પીએ, દારૂ પીવે, લોકોને છેતરે, લોકોનું ધન પચાવી લે. એમ કરતા કરતા એ બ્રાહ્મણે ખૂબ ધન ભેગું કર્યું, ખૂબ ધન. ભગવાનને માને નહીં, ભગવાનનો થાય નહીં, મંદિરોમાં જાય નહીં, કોઈ ધર્મ ભક્તિ ને, બસ છેતરવાનો, સ્વાર્થીપણું, કપટ, લોભ, પુષ્કળ ધન ભેગું કર્યું. જુગાર રમે, ન કરવાના બધા જ કાર્ય કરે, ન કરવાના બધા જ કાર્ય, પરસ્ત્રી ગમન કરે. એક વખતની ઘટના ઘટિત થઈ. એક ભાવતી નામની વેશ્યા સરોવરમાં સ્નાન કરે. દેવરાજ ત્યાંથી પસાર થયા. ભાવતીએ જોયું કે આ તો ખૂબ ધનવાન બ્રાહ્મણ છે, જો એને હું મારી મોહ પાસમાં બાંધી લઉં તો આનું ધન મને મળી શકે. ભાવતીએ દેવરાજને પોતાની મોહ પાસમાં બાંધી લીધું. એના પાસેથી લૂંટાય એટલું ધન લીધું, જેટલું લૂંટાય. ઘડીકમાં સાડી માંગે, ઘડીકમાં ઘરેણા માંગે. ધીમે ધીમે દેવરાજ ભાવતીના મોહમાં ફસાતો ગયો, પરસ્ત્રી ગમનમાં આરુદ્ધ થતો ગયો. પોતાનું બધું જ ધન જે અનીતિથી કમાયેલું સાહેબ, અનીતિથી કમાયેલું ધન જ અયોગ્ય સ્થાને જાય છે. બાકી નીતિથી કમાયેલું ધન જુઓ, લોકો દૂર દૂરથી આવી અને સત્યનારાયણની કથા કરી જાય છે, કારણ કે કમાયેલો એક એક રૂપિયો નીતિનો છે. એને અન્ય સ્થાને આપવાની ઈચ્છા નથી. મંદિરમાં જાય, દેવાલયમાં જાય, બ્રાહ્મણોને જાય, આવી કથા ચાલતી હોય એ કથા મંડપમાં જાય. કોઈ 200 નોંધાવે, કોઈ 500 નોંધાવે, કોઈ 1000, કોઈ 5000, કારણ કે ખબર છે કે આ કથાનું ભારુમાળ નહીં તો પણ 2-2.5 લાખનું થાય. અને કેવી રીતે એક જણ કરે. અને એટલા માટે બધા ન આખું સરોવર ન ભરાય તો કંઈ નહીં, પણ ટીપું 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 કરી અને સરોવર ભરવાની ભાવના જેની પાસે નીતિનું ધન હોય એ જ કરી શકે, એ જ કરી શકે. આ દેવરાજ બ્રાહ્મણે ભાવતી પછાડી લૂંટાવા લાગ્યો. એક દિવસ ભાવતીએ ખૂબ મોહમાં કહ્યું કે હવે તારાથી દૂર રહેવાતું નથી. દેવરાજ, તું તારી પત્ની બાળકોને છોડી અને મારી પાસે આવી જા. ભાવતીના પ્રેમમાં વશ એવા મૂર્ખ દેવરાજે રાત્રિ સમયે પોતાની પત્નીને માર્યું, પોતાના માતા પિતાને મારી નાખ્યા, પોતાના 2 નાના નાના કુમળા બાળકો, એના પર પણ આ દુષ્ટને દયા ન આવી, એ 2 નાના નાના બાળકોને પણ મારી નાખ્યા. અને બધું જ ધન લઈ એ ભાવતી સાથે રહેવા લાગ્યો. હવે બધું જ ધન એ ભાવતીના હાથમાં. જોતમાં તો ભાવતીથી જેટલું પણ ધન લેવાતું હતું એ બધું જ ધન દેવરાજ પાસેથી છીનવી લીધું. અને જે સ્ત્રી પોતાની નથી થઈ એ દેવરાજને તો શું રાખવાની, બધું જ ધન લેવાઈ ગયું. હવે દેવરાજનું શું કામ? એને જાકારો આપ્યો. દેવરાજનું બધું ધન લઈ એને કાઢી મૂક્યો. દેવરાજ અતિશય દુઃખી થયો. હાથમાં 1 કોડી રૂપિયો નહીં, આખું ગામ ઓળખી ગયેલું
છલ કપટ કરવા જાય પણ કોઈ એને હવે ફાવવા ન દે. જેના ઘરે ખૂબ ભૂખ લાગી હોય અને અનાજ માંગવા જોઈ આવા દુષ્ટને જોઈ અને બધા બારણા બંધ કરી દે. કોણ આપે? કોણ કરે? જોત જોતમાં તો શરીર ક્ષીણ થવા લાગ્યું. દેવરાજને પણ ખબર પડી કે આ નગરમાં મારું કોઈ સ્થાન નથી, મને કોઈ ભોજન અન્ન પાણી આપતું નથી, બધા જ ચાકારો કરે. હવે આ નગરમાં રહીને શું કરવું? છોડી દીધું નગર. ભૂખ્યો તરસ્યો ચાલતો 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 વન વગડામાંથી એક સુંદર નગરમાં આવ્યો. અતિશય ભૂખ લાગેલી, શરીર રોગથી પીડાય, તાવ આવતો હતો. નગરના દ્વારમાં શિવાલય અને શિવાલયના આંગણામાં શિવ કથાનું સુંદર આયોજન. બ્રાહ્મણને ખબર કે જ્યાં ધર્મ હોય ત્યાં અન્ન અને ભોજનની વ્યવસ્થા હોય જ. બ્રાહ્મણને થયું કે લાવ આ કથામાં જઈને બેસું. કથા પતે એટલે મહાપ્રસાદનું આયોજન હોય, મને ભોજન તો મળી જ જશે, બાકી કાલનું કાલે જોવાઈ જશે. બસ આવા વિચાર માત્રથી કથા મંડપમાં આવી અને એક ખૂણામાં થાંભલાનો ટેકો લઈ બેઠો. કથા પતેની રાહ જોઈ પણ બેઠા બેઠા કંઈક સારા શબ્દો, અને એટલા માટે વારંવાર કહેવાનું વ્યાસપીઠ પરથી કે જે પ્રભુને ન માનતો હોય, જેને પ્રભુમાં આસક્તિ ન હોય, એવા તમારા ધ્યાનમાં દિન દુખ્યા જે કોઈ પણ હોય એને લઈને કથા મંડપમાં આવો. સાહેબ તમે તો સજ્જન છો જ, પણ એને પણ સજ્જન બનાવવાનો પ્રયત્ન કરો. દેવરાજના કાનમાં બધા શબ્દો પડ્યા. માં મહાદેવની કૃપા કેવી હોય, કેવા હોય મહાદેવ. છલ કપટથી દૂર રહેવું, ભયંકર નરક યાતનાની વાત જાણી ધીમે 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 એ દેવરાજને પોતાના કરેલા ઉપર પસ્તાવો થવા લાગ્યો. હાય હાય, મેં અનિતિથી ધન કમાયું, મેં કપટ કર્યું, મેં છલ કર્યું, મેં મારા પોતાનાને છેતર્યા, મેં મારા પોતાનાને દગો આપ્યો, પર સ્ત્રીમાં આસક્ત થયો. એક કર્મ મારું સારું નથી. મૃત્યુ પછી મહાદેવને શું જવાબ આપીશ? મૃત્યુ પછી મહાદેવ તો મળતા જ નથી સાહેબ. યમરાજને શું જવાબ આપીશ? શું કહીશ યમરાજ? ભારોભાર પસ્તાવો. હવે ક્યાંય ભૂખ મરી ગઈ સાહેબ. જ્યારે તમને પાપ ઉપર પસ્તાવો થાય ત્યારે ન ભૂખ ન તરસ, બસ પસ્તાવાના આંસુ હૃદયમાંથી મનમાંથી નીકળવા લાગ્યા. ખૂણામાં બેઠો બેઠો એ ભગત, એ દેવરાજ ધીમે ધીમે પસ્તાવાના આંસુથી પરમાત્માનું પૂજન કરવા ભારોભાર પસ્તાયો. શરીર રોગમય. કથા આરંભ અને કથાનો વિરામ થતા થતા તો દેવરાજે પોતાના પ્રાણ ત્યાગી દીધા. યમના ભયંકર દૂતો એ દેવરાજની આત્માના પાસથી બાંધી અને ભયંકર એવા યમરાજ, યમનગર, યમધામ, યમ માર્ગ ઉપર લઈ જવા લાગ્યા. અતિશય પીડાકારી માર્ગ છે. કોઈ વખત કથામાં કહીશ, દ્વાદશ સૂર્ય આદિત્ય પ્રકાશમાન છે માર્ગ ઉપર સાહેબ. પાપ કરતા પહેલા વિચાર કરજો. દ્વાદશ સૂર્ય ચૈત્ર મહિનામાં બપોરે 2 વાગે રણ પ્રદેશની અંદર એક સૂર્ય જેટલી ગરમી પ્રગટ કરે એવા 12 ગણા સૂર્ય જે ગરમી પ્રગટ કરે એટલું તાપમાન ત્યાં છે. 50 ડિગ્રી ટેમ્પરેચર ગણો તો 600 ડિગ્રી ટેમ્પરેચર યમ માર્ગ ઉપર છે સાહેબ. પાપ કરતા પહેલા વિચાર કરજો, ગરુડ પુરાણ સાંભળજો. 600 ડિગ્રી ટેમ્પરેચર. અને તમને તમારા કરેલા પાપનું ફળ ખાલી જાણવું હોય ને તો એક સરસ મજાની તપેલીમાં ગરમ પાણી મૂકો, એ પાણીને ઉકળવા દેવ અને એ પાણી તપેલા સાથે ઉચકી જુઓ સાહેબ. અને એ જે ગરમી લાગે એના કરતાં 5 ગણી વધારે ગરમી, કારણ કે એ ગરમી 150 ડિગ્રી હોય. ન ત્યાં છાંયડો છે, ન પીવાના પાણીની વ્યવસ્થા, ન અનાજની વ્યવસ્થા. તલવારની ધાર જેવા જંગલમાંથી પસાર થવાનું. ઘડીકમાં યમના દૂતો ખીલા ગોપે, ઘડીકના યમના દૂતો ચાબુકથી મારે, ઘડીકના યમના દૂતો
પર્વત પરથી નીચે પાડે, ઘડીકમાં ઊંડી ખીણમાં નાખવામાં આવે, ઘડીકમાં ગરમ પાણીની વૃષ્ટિ થાય, ઘડીકમાં ગરમ તેલની વૃષ્ટિ થાય, ઘડીકમાં ગરમ ગરમ કીચડમાંથી પસાર થવાનો વૈતરણી નામની નદી કે જેમાં હાડ માંસ અને પરુથી વહેતી નદીમાંથી સાહેબ પસાર થવાનું, એ પરુ મોમાં જાય, એ માંસ મોમાં જાય, એ લોહી મોમાં જાય, અને ત્યારે તમારો બચાવનાર તમારી પાસે કોઈ હોતું. આ પીડા છે મૃત્યુની સાહેબ, આ પીડા. મારું શિવરામ વારંવાર કહે સાહેબ, મરતા જો ન આવડ્યું તો સમજી લેજો કે આ જ પીડા ભોગવવાની. સંક્ષિપ્તમાં મેં કીધી, સંક્ષિપ્તમાં યમના દૂતો ઢોર માર મારશે, તમારા મોંમાંથી જે લાળ પડે, જે લોહી પડે, એ જ યમના દૂતો પાછું ચટાવશે. ખાઈ જા મૂર્ખ, ખાઈ જા. કોઈને છેતરતા પહેલા વિચાર કરજો. કોઈ બચાવનાર નથી. અતિશય પીડા, અતિશય. અને આ તો યમ માર્ગ, અને પછી તો નરક. કેટલી પીડા બતાવી. અને વારંવાર એક જ પ્રાર્થના દિત્યા બાપાના આંગણામાં, સાહેબ જીવન અત્યાર સુધીમાં જીવ્યા એવું, પણ હવે જીવતા શીખો. અને જીવતા જેને આવડે એને જ મરતા પણ, જો મરતા નહીં આવડ્યું ને તો તમને બચાવનાર તમારો કોઈ સ્નેહી નથી સાહેબ, એટલું નિશ્ચિત રાખજો. કોઈ સ્નેહી નથી. યમના દૂતો દેવરાજ ને પાસથી બાંધી અને ભયંકર એવા યમ માર્ગ ઉપર લઈ જવા લાગ્યા. યમનો ભય, યમ કષ્ટ અને યમની પીડા જોઈ દેવરાજ ધ્રુજવા લાગ્યો અને પોતાના પાપોનો વારંવાર પ્રાયશ્ચિત થવા લાગ્યો કે મારા જો મહામૂર્ખ કોઈ નથી, દુર્ભાગ્યશાળી કોઈ નથી. આ શું કર્મ કર્યું? અબ ક્યાં ચહેરા દિખાઉંગા મહાદેવ કો, ક્યાં કરું? અને એટલામાં જ તમારા શિવના પાર્ષદો ત્યાં ઉપસ્થિત થયા. યમના દૂતોને કહે કે યમદૂત, આ દેવરાજ તો કૈલાસ ધામનો વાસી છે, એ તો કૈલાસ મારો નહીં, એને પ્રેમ કરો. જો મારા મહાદેવ કેટલા મહાન છે. ક્ષણવાર, તમે તો 6 દિવસ બેસવાના, એ તો ક્ષણવાર ખાલી એક દિવસ શિવ મંડપમાં આવીને બેઠા. અને મારા શિવના પાર્ષદો યમના દૂતોનો કહે છે કે મારો નહીં, એને પ્રેમ કરો સાહેબ, પ્રેમ. યમના દૂતો શિવ પાર્ષદોને પૂછે કે આ તો છલ કપટી છે, આને તો કપટ કર્યું છે, લોકોનું ધન પચાવી લીધું, પોતાની પત્ની, પોતાના બાળકો, પોતાના માતા પિતાને માર્યા, પર સ્ત્રીમાં આસક્ત થયા. મુખમાં માવાના ડૂચા નાખી વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનાર. આ ક્યાંથી કૈલાસ ધામ પર જાય? ક્યાંથી જાય? અને ત્યારે શિવના પાર્ષદે કહ્યું કે ભલે એનું કર્મ જે હતું એ, પણ મૃત્યુ સમયે ક્ષણિક વાર એને જે પ્રાયશ્ચિત થયું, એમ જેમ જેમ એના આંખમાંથી આંસુ નીકળ્યા મારા શિવના નામ પર, એમ એમ એનું એક 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 પાપ ધોવાતું ગયું. એની આત્મા નિર્મલ, શુદ્ધ અને તાત્વિક બની આજે એ શિવલોકની અધિકારી બની છે. શિવલોકની અધિકારી. અને પાસમાંથી મુક્ત કરવામાં આવ્યો. પાસમાંથી મુક્ત કરવામાં આવ્યું. તરત યમના દૂતે પૂછ્યું કે પ્રભુ, આ તો શિવનું ચરિત્ર સાંભળવાથી એની આત્મા મુક્ત થઈ, પણ કૃપા કરી એટલું તો કહો કે એને આ શિવ કથામાં જેને બેસવાની ઈચ્છા અને પ્રેરણા, ભલે ભૂખ હતી, ભલે રોગ હતી, પણ આ શિવ કથામાં જેને બેસવાની પ્રેરણા કેવી રીતે થઈ? અને ત્યારે શિવ પાર્ષદે કહ્યું કે યમના દૂતો, આ પાપી હતો, આ મૂર્ખ હતો, એના માતા પિતા પરમ શિવ ઉપાસક, દૈનિક શિવાલયે જાય, દૈનિક મહાદેવ ઉપર પાણી ચડાવે, દૈનિક મહાદેવ ઉપર બિલીપત્ર ચડાવે, અને આ જ માતા પિતા એની પત્ની પણ શિવ ધર્મમાં આસક્ત, શૈવિક, એ પણ શિવની પૂજા કરે. એ જ માતા પિતાના પુણ્ય પ્રતાપે, એ જ માતા પિતાના કરેલી શિવ ભક્તિના પ્રતાપે, એની પત્નીની શિવ ભક્તિના પ્રતાપે આ દુર્જનને આ શિવ કથા મંડપ પ્રાપ્ત થયો.
સાહેબ તમે અહીંયા બેઠા છો ને, મારું શિવ પુરાણ એમ કે શિવ કૃપા બિન શિવ ભક્તિ ના હોય. ભાગવત કરાવવું સરળ છે, રામાયણ કરાવવું સરળ છે, એમાં કોઈ લાંબા સંકલ્પની જરૂર ન પડે. પણ બે જ તત્વો એવા છે. શિવ કથા તમે આજે વિચાર કરો, એના પછી જ્યારે શિવની કૃપા તમારા પરિવાર પર ઉતરે તો ને તો તમે શિવ કથા કરાવી શકો અને શિવ કથા સાંભળી શકો. અને એવું ને એવું શ્રીમદ દેવી ભાગવત એ માની કૃપા ઉતરે તો જ વર્ષો નીકળી જાય. માની કૃપા ન ઉતરે ને સાહેબ, એ દેવી ભાગવત આંગણામાં થતી સંકલ્પ બળવાન જોઈએ. અને એ તમારા માતા પિતાએ કરેલા સંકલ્પ વશ થઈ અને તમે આમ ક્ષણિક વાર પણ જે કોઈ વ્યક્તિ આ કથા મંડપમાં આવી અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે, પાર્થિવ લિંગ બનાવી પાપોનું પ્રાયશ્ચિત કરે, સાહેબ મારું શિવ પુરાણ કહે છે કે કૈલાસ ધામને પ્રાપ્ત કરે છે. એવું ઉત્તમ આ ચરિત્ર છે, એ ઉત્તમ. એટલું જ નહીં, એતત્શિવ પુરાણમ હિ ભક્તામ અર્ચને સદા દીને દીને અશ્વમેઘસ્ય ફલપ્રાપ્નોતિ ન સંશયઃ. જે કોઈ વ્યક્તિ આ શિવ પુરાણનું અર્ચન કરે, શિવ પુરાણ સાંભળે અથવા કરાવે છે, પ્રત્યેક દિન અશ્વમેઘ યજ્ઞ. અશ્વમેઘ યજ્ઞ એટલે એ 7 દિવસનો યજ્ઞ. એક ઘોડો રાખવામાં આવે, અશ્વ રાખવામાં આવે અને અશ્વને છોડી દેવામાં આવે જ્યાં સુધી અશ્વ ચરતો રહે. રામાયણ કાળમાં લવકુશ અશ્વમેઘ યજ્ઞ રામજીએ કરાવેલો. અને અશ્વમેઘ જ્યાં સુધી એ અશ્વ જતો રહે ત્યાં સુધી બધી જ ભૂમિ ધર્મને સંપાદિત કરવી. નહીં કરો તો રાજા સંપાદિત કરાવડાવે, એવો અશ્વમેઘ. અને એનું જે પુણ્ય છે સાહેબ, મારું શિવ પુરાણ કહે કે તમે 7 દિવસ સુધી આ શિવ પુરાણ સાંભળો. દિને દિને અશ્વમેઘસ્ય, રોજે રોજ અશ્વમેઘ કરવાથી જે પુણ્ય પ્રગટ થાય એટલું ને એટલું પુણ્ય આ શિવ કથા સાંભળવા માત્રથી થાય છે. એતત્ શિવ પુરાણમ હિ ગાયતે અહર્નિશ આજ્ઞાતસ્ય પ્રતિક્ષેણં દેવ ઇન્દ્ર પુરોગમઃ. જે કોઈ વ્યક્તિ આ મહાન શિવ પુરાણ પોતાના ઘરે રાખે, 1 પાનું 2 પાનું રોજ પઠન કરે, મારું શિવ પુરાણ કહે કે ઇન્દ્રાદી દેવો પણ એની બધી જ આજ્ઞા માનવા તૈયાર રહે છે. નવગ્રહ સાહેબ, તમે જે દિશામાં કહો એ દિશામાં નવગ્રહની ગતિ થાય. તમે જેવું ઈચ્છો એવું ભાગ્ય પ્રબલ થાય. જો દિન પ્રતિદિન 1 પાનું પણ જો વાંચવામાં આવે તો કેટલું ઉત્તમ છે. एतत् शिव पुराणं हि सप्त संहितमाद्यपा परिपूर्णं यथेष्टु जीवनं मुक्तं જે કોઈ વ્યક્તિ આ 7 સંહિતાઓનો પોતાના ઘરે આનંદપૂર્વક સંકલ્પ લઈ અને પઠન કરે, એને જાણવું કે જીવતે જીવત સાહેબ એના જીવનમાં મુક્તિ અને મોક્ષ છે. જીવતે જીવત મુક્તિ. અમારા બાપજી એમ મોક્ષ નહીં, જીવતે જીવત એમનું જીવન જ મોક્ષ સમાન છે. અને એટલા માટે કાંટા લાગે, કીચડવાળા પગ થાય, પથ્થર લાગે તો એમને કોઈ પણ પીડાનો અહેસાસ ન થાય, કારણ કે જીવન જ મુક્તિ છે સાહેબ. એના કરતાં મોટી મુક્તિ કઈ લેવી. એટલા માટે વારંવાર આવું ઉત્તમ કથન આ વાંચો, રાખો. આ મહાન પુરાણો આપણે ઘરમાં નથી રાખતા, એટલા માટે આપણો સંસાર બગડી રહ્યો છે સાહેબ. કેટલાના ઘરે છે આ શિવ પુરાણ? આંગળી ઊંચી કરો તો તમારે તો વાંચેલું છે. આ બધું વાંચીને કરાવે છે. તકલીફ અહીંયા છે મને, એ મારે પૂરેપૂરું જ કરવું પડે. દેવી ભાગવત પ્રથમ કરાવી તે આખી દેવી ભાગવત વાંચી લીધેલી. મારાથી ગપ્પા બી નહીં મારાય આજુબાજુ, એને બધું ખબર હોય.
સાહેબ આ જે તત્વ છે શિવ પુરાણ રાખો. આ મહાન પુરાણો આપણે ઘરમાં રાખતા નથી. જોત જોતમાં ખબર પડી કે સંસ્કારો બગડવા લાગ્યા સાહેબ. ક્યાં છે સંસ્કાર? કોઈક મહેમાન આવે ને આપણો દીકરો રૂમમાં ઘૂસી જાય, કોઈક મહેમાન આવે ને આપણો દીકરો મોબાઈલમાંથી આ કેમ છે એમ પૂછવા તૈયાર નથી. પાણી તો બહુ દૂરની વાત. ક્યાં છે સંસ્કાર? સંસ્કાર એટલા માટે નથી કે આવા ઉત્તમ પુરાણો આપણા ઘરે નથી. ખાલી રાખો તો ખરા, નહીં વંચાય તો કંઈ નહીં. અને તમે જોરમાં જ્યારે વાંચતા હોય ને, એક પાનું રોજ વાંચતા હોય અને તમારો દીકરો ભલે મોબાઈલની અંદર ગેમ રમતો હોય પણ એના કાને અવાજ તો પહોંચે સાહેબ. આ 700 પાના જે દિવસે પૂરા થાય, મારી એ ગેરંટી છે કે તમારા દીકરાને તમે જાણતા અજાણતામાં સંભળાવ્યું હોય, આ 700 પાના પૂરા થાય એ દિવસે તમારો દીકરો પહેલું પાનું વાંચતો હશે. 700 પાના પૂરા થાય ત્યાં સંભળાવો તો એને ટીવી જોવા દેવું, જુઓ ભાઈ ટીવી, એને ગેમ રમવા દેવ, એને એનું કામ કરવા દેવ, તમે વાંચો. એક પાનું સાંભળે. કારણ કે यहाँ तो गूंगा भी बोलता है और बहरा भी सुनता है, यही तो લીલા है मेरे महादेव की साहेब. એ જ લીલા છે. ને આવા ઉત્તમ પુરાણો આપણે રાખીએ નહીં અને પછી દીકરાઓનો વાંક કાઢીએ. મારો દીકરો મારો નથી. અરે ક્યાંથી તમારો હોય? તમે કાંઈ શીખવાડ્યું જ નથી. મારી તકલીફ અહીંયા વેદના છે. હું મારી કથાઓમાં દીકરાઓને દોષ ક્યારેય નથી આપતો સાહેબ, ક્યારે નહીં. મા બાપને જ દોષ આપો, દીકરાઓને ક્યારે નહીં. બીજા બધા વક્તા મા બાપનું ખેંચે, દીકરાઓને દોષ આપે. અમે પહેલેથી ઊંધા. મેં દીકરાઓને દોષ નહીં આપ્યો સાહેબ. કારણ કે મને તો એટલું ખબર પડે કે નાનું આમ તો એ માસૂમ બાળક, કાલે અમે બેસેલા હતા અમારા વિરામ ઉપર અને એ નાનું 1.5-2 વર્ષનું બાળક એક ફૂલને જોઈને વાકું વળીને પગે લાગતું હતું. બોલો, ફૂલ પડેલું ત્યાં ઘૂંટણ પર વાકું થઈને પગે લાગ્યું. પાછું ઊભું થયું, પાછું કોણ જાણે હું વિચાર આવ્યો, પાછું પગે લાગ્યું. આંગળા ઉપર સ્વસ્તિક પાડેલો, એ સ્વસ્તિકને જઈને પગે લાગ્યું. કેટલું નિર્મલ બાળક, કેટલી ભક્તિ. અને મમ્મી તરત બોલી કે દીકરા આ મંદિર નથી, મંદિરમાં પગે લાગવાનું. તોય દીકરો એ સ્વસ્તિક જોઈ, સ્વસ્તિકમાં એને શું ખબર પડે? એને એટલી ચોક્કસ ખબર પડી ગઈ કે લાલ જ્યાં ડાઘો હોય ત્યાં ભગવાન હોય. અને પગે લાગે. મારા મહાદેવે તો આટલું નિર્મલ કાયા બનાવી સાહેબ, આટલી નિર્મલ કાયા. તમે મંદિરમાં જઈને એક ફૂલ ચડાવો તો એ પણ ફૂલ ચડાવે, તમે પાણી ચડાવો તો એ પણ પાણી ચડાવે, તમે આરતી કરો તો એ પણ આરતી કરે, તમે તાળી વગાડો તો એ પણ તાળી વગાડે, તમે ધૂન ગાઓ તો એ પણ એને આવડે એવી ધૂન ગાય. આટલી નિર્મલ કાયા સાહેબ. ઘરે દીવો દેખાઈ જાય, ભલે ચાલુ ન હોય, એમાં ભલે રૂ ન મૂકેલું હોય, પણ દીવો લઈને અમથમથો ગોલ ગોલ ફેરવે. શું વાક હતો એ દીકરાનો? શું વાક હતો? એ 1.5-2 વર્ષનું બાળક તમે જેટલી ભક્તિ કરો એના કરતાં વધારે ભક્તિ કરે. તમે એકને પગે લાગો એ 10ને પગે લાગે. આટલો બધો ભક્તિ ભાવ વાળો બાળક એ 25 વર્ષે શું થઈ જાય કે મંદિરમાં દર્શને પણ આવતો નથી? વાક કોનો કાઢવો સાહેબ? કોનો વાક કાઢવો? નિર્મલ વાણી पाकर तुझसे नाम न तेरा गाया हो नैन मुंद कर है परमेश्वर कभी न तुझको ध्याया. આટલી નિર્મલ કાયા છે. मन वीणा की मन वीणा की तारे
રાખીએ ને કે મારા ઘરે પણ ભક્તિ ઉતરે તો સાહેબ આ રોજ સાંજે અહીંયા આરતી કરો કે નહીં કરો? ચંદુભાઈ કરો ને આરતી? કેટલા આવે ફળિયાના? હાથ ઊંચો કરો તો રોજ આરતીમાં આવનારા કેટલા? કરો કરો બિંદાસ, આવતા હોય તો કરો, નહીં આવતા હોય એનો મતલબ કે હાથ ઊંચા થતા નથી, એનો મતલબ એ કે મારા રામજી, મારા દિત્યા બાપ અને આ ચંદુભાઈ ત્રણ જ લાગે છે. ત્રણ જ. અને સાહેબ જ્યારે સવાર સાંજ આરતીમાં તમે ન આવી શકો તો તમે કેવી રીતે અપેક્ષા રાખો કે તમારો દીકરો પણ ભક્તિ કરે, તમારો દીકરો પણ દિત્યાને માને, તમારો દીકરો પણ રામ નામનું ભજન કરે અને તમારો દીકરો પણ તમને રાખે? સાહેબ ત્યારે તમે જ નથી આવી શકતા? શું એટલો સમય નથી પોતાની જાત માટે? દૂર રહેતા હોય તો સમય જા કે ન હોવાય, પણ તમારા ગામમાં પણ મંદિર તો હશે જ. મને ખબર છે મારી આ ભવ્ય ભારતીય સંસ્કૃતિનું, હિન્દુ સંસ્કૃતિનું, કે તમે જ્યાં પણ રહો ને ત્યાંથી 5 મિનિટના અંતરે એક મંદિર હોય ને હોય. આ જ ધન્યતા છે મારી મહાદેવની, આ જ ભૂમિની ધન્યતા છે. તો રોજ સાંજે કે સવારે આરતીમાં જાઓ છો ખરા? નથી જતા. તમે ન જતા હોય તો શું તમારા દીકરાએ જવું જોઈએ ખરું? જવાબ આપો. તમે જો રામને મનમાં ન રાખતો હોય, તમારા મનમાં રામ ન હોય, તમારા મનમાં દિત્યા બાપા ન હોય, તમારા મનમાં મહાદેવ ન હોય, તો ખાલી એટલા પ્રશ્નોનો જવાબ આપો. શું તમારા દીકરાના મનમાં તમે હોવા જોઈએ ખરા? કુવામાં હોય તો હવાડામાં આત્માવલોકન કરજો સાહેબ. ફરિયાદ નહીં કરતા મારો દીકરો આમ કરે, મારો દીકરો આમ કરે. મારો દીકરો મને એટલું ખબર છે કે તમારું જ કયું કરતો હતો, તમને જ માં ગણતો, તમને જ બાપ ગણતો, તમને જ પ્રેમ કરતો, તમને જ આવીને ભેટતો. મમ્મી મમ્મી, પપ્પા પપ્પા કરતા 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 આજે શું થયું કે મા બાપને ભૂલ્યો, મા બાપના નામને ભૂલ્યો, ભગવાનને. હું વારંવાર કહું કથાઓમાં સાહેબ, રામ બધાને જોઈએ છે પણ દશરથ કોઈએ બનવું નથી. બધાને થાય મારો દીકરો રામ જેવો હોય, દશરથ કોઈએ બનવું નથી. કંસ બનવું છે અને કૃષ્ણની અપેક્ષા તો સાહેબ ક્યાંથી હોય? છલ કપટ તમારે કરવી અને તમે ઈચ્છો કે ના દીકરો નહીં કરે. સાહેબ મરવાની રાહ જોઈને બેઠો કે આ બાપ મરે ને જમીન વેચું, બંગલો બાંધીને ગાડી લઈને ફરું. મારું શિવ પુરાણ અર્થ એવ છે. એક પાનું તો એક પાનું વાંચો સાહેબ, જોરમાં વાંચો, સંભળાય એ રીતે વાંચો. એક પાનું બસ 2 મિનિટ લાગશે. તમારા દીકરાઓ પણ સાંભળશે, એ પણ વાંચશે, એનો દીકરો પણ સાંભળશે, એ પણ વાંચશે, એનો દીકરો પણ સાંભળશે, એ પણ વાંચશે. જોતમાં તો ખબર પડી કે તમારા એક પાનાનું વાંચને તમારી આવનારી 71 પેઢીને તરાવી દીધી સાહેબ. 71 પેઢીને. બસ આવું ઉત્તમ આ શિવ પુરાણ છે. 7 દિવસ સાંભળવાથી નહીં, રોજ કરવાથી. આટલું કરો એટલે મારા મહાદેવ પ્રસન્ન. મારા દિત્યા બાપાનું આ જ સપનું કે ઘરે ઘરે રામ નામ લેવાય. મંदिर में आके सब कोई राम नाम का ले, पर जो अपने घर पे ले वही मेरा भगत है. घर पर સૌ કોઈ ભેળા મરી અને રામનું નામ લેવું તો રામે આયકવું જ પડે. બસ મારી આ કથાના એક જ લાઈન, આયકવું જ પડે. કેમ નહીં આકે? આયકવું જ પડે. બસ મારા મગજમાં એ ઉતરી ગયું. તમે સમજો કે ન સમજો, મારા મગજમાં ઘૂસી ગયું કે સૌ કોઈ ભેળા મળી અને રામનું નામ લઈશું તો રામે આયકવું જ પડે. ક્યાં જશે મારો રામ મારાથી ભાગી ભાગીને સાહેબ? ક્યાં જશે? કેટલું ભાગશે? આયકવું જ પડે સાહેબ. શ્રોતા અને વક્તાના નિયમો.
સોનકાદી ઋષિઓ સુજી પુરાણે પૂછે કે પ્રભુ આ ઉત્તમ ચરિત્ર સાંભળવાના નિયમો તો કહો. નિયમ શું હોય, શું વિવેક હોય કે જેથી આપણે કરી શકીએ અને શું સાંભળી શકીએ? અનેક નિયમો બતાવ્યા સાહેબ, અનેક નિયમ. પણ મારે મન ખાલી 3 નિયમ હોય. પહેલું તો કે શ્રોતા અપેક્ષા વગરનો હોવો. શ્રોતામાં અપેક્ષા ન હોવી જોઈએ. તમારી કોઈ ઈચ્છા ન હોવી જોઈએ કે વક્તા આવું સંભળાવશે, આવું સંભળાવશે, આવું નહીં. કારણ કે વક્તાને પણ ખબર નહોતી હોતી કે એમણે શું બોલવાનું છે. એ તો ઉપરથી ધારા વહેતી આવે. આપણું ભવિષ્ય આવી ગયું સાહેબ, દેશનું ભવિષ્ય છે આ. એક વખત તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. मुन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. બહુ સરસ. શ્રોતાના નિયમો 3 પ્રકારના શ્રોતા હોય. એક તો કેવલ પરીક્ષા કરવા આવે કે આ વક્તાને આવડતું છે કે નથી આવડતું. બીજા શ્રોતા એવા હોય કે અહીંયા શું થઈ રહ્યું છે એ જોવા આવે. અને ત્રીજા શ્રોતા એવા હોય કે જે સાંભળવા આવે અને જીવનમાં ઉતારવા આવે. 3 પ્રકારના શ્રોતા હોય. એક તો પરીક્ષા લેવા કે આ બાપુ વલહાડથી આવેલો છે, શું કરે, એને આવડતું છે કે નથી આવડતું, હારા પાપા જ માર્યા કરે. હા, એવા શ્રોતા હોય ભાઈ. અમારા ભૂદેવની પણ પધરામણી થઈ. એક વખત તાળીઓના ગગડા તેમને પણ વધાવી લઈએ. વિપ્રોના પગલા, વિપ્રોની વાણી. બીજા શ્રોતા પરીક્ષા લેવા આવે. હજી એક પણ ચિઠ્ઠી આવી નહીં એટલે મને એટલું ખબર પડે છે કે અહીંયા પરીક્ષાર્થી કોઈ નથી. બાકી બધી કથાઓમાં 5-5 ચિઠ્ઠી આવી જાય અને 5-5 પ્રશ્ન હોય, જવાબ આપતા જ કથા પૂરી થઈ જાય. ત્રીજા શ્રોતા આવે સાંભળી અને ઉતારવા. કાંઈક કરવું છે, કાંઈક મેળવવું છે સાહેબ. અહીંયા જ્યારે 2 દિવસથી 3 દિવસથી કથા ચાલે અને આ શ્રોતાઓને જોઉં તો મને એટલું ખબર પડે કે મારું ભાગ્ય સારું છે કે મારી પાસે ત્રીજા પ્રકારના સાંભળનારા અને ઉતારનારા શ્રોતા ગણો છે સાહેબ. દીક્ષા બાપાના પ્રસાદથી. શ્રોતાના નિયમ. શ્રોતામાં ક્યારેય અપેક્ષા હોવી જોઈએ નહીં. અપેક્ષા નહીં. વક્તાને જે મનમાં આવે બોલે. અમે તો પછી અર્ધ ગાંડા વક્તા, ક્યાંથી ક્યાં ને ક્યાંથી ક્યાં કંઈ નક્કી નહીં. કારણ કે મારે તો મનોરંજન કરાવવું જ નથી. બસ મને એટલું સમજ પડે કે આત્માવલોકન તમે કરો અને વ્યાસપીઠ પર બેઠા બેઠા આત્માવલોકન હું કરું. કાંઈક તમારી જાત અને તમારી આત્મા સુધરે તો ક્યાંક મારી આત્મા પણ પવિત્ર અને નિર્મલ બને. બીજો નિયમ, શ્રોતા એ ખૂબ ભાવ ભક્તિ વાળા હોવા જોઈએ સાહેબ. બસ ભાવ ભજનિક હોવા જોઈએ શ્રોતા. ભજનિક શ્રોતા હોવા જોઈએ. અને ત્રીજો નિયમ કે જે પણ શ્રોતા હોય એના કપડાં મેલા હોય તો ચાલશે સાહેબ, તો એ શ્રોતાનું મન મેલું હોવું જોઈએ નહીં. એક નિયમ કરતો, કપડાં મેલા હોય તો ચાલશે સાહેબ, મન મેલું ન હોવું જોઈએ. અને આજે આપણે જોઈએ તો આપણા કપડાં તો એકથી એક ચડિયાતા થયા સાહેબ. ઓહો, 2,000ની સાડીઓ, અમારે આ ચંપાબા 5,000-5,000ની સાડી લઈ. હા, દેહાય ને વાડી વગડા વાળા જાય કા.
કપડાં તો ખૂબ ચોખ્ખા થયા, અને ચોખ્ખા કપડામાં પણ સેન્ટ નાખીને આવે એટલે તો સુગંધી કપડાં થયા સાહેબ. બધાના કપડા ચોખ્ખા થયા, અને જ્યારે મનની વાત કરું તો આત્માવલોકન જ આવે કે શું મન ચોખ્ખું છે ખરું? છે? પૂછો આત્માને સવાલ, આત્મા જ જવાબ આપશે. મને એટલી ખબર પડે કે તમે જે ઘરમાં રહો ને એ ઘરને તમે કેટલું ચોખ્ખું રાખો. ભલે લીપણ વાળું ઘર હોય પણ ક્યાંક ખૂણામાં કચરો ન હોય, ક્યાંક ખૂણામાં ઝાડા ન હોય, કેટલું ચોખ્ખું ઘર રાખો કે નહીં રાખો? કોઈ કચરું ન હોવું જોઈએ. ચાદર ચોખ્ખી, વાસણ ચોખ્ખા, પાણી ચોખ્ખું, આરોનું પાણી ચોખ્ખું રાખો સાહેબ. જે જગ્યા પર 5 મિનિટ બેસવાનું છે ટોયલેટ, એને પણ તમે ચોખ્ખું રાખો. 5 મિનિટનું કામ એને પણ તમે ચોખ્ખું રાખો. કેટલું ચોખ્ખું? કોઈ બંગલામાં ગયા હોય તો એમ થાય કે ટોયલેટમાં જ બેસી રહીએ, એટલું ચોખ્ખું. હા, અરે કાચ બાસ લગાવેલા હોય ના, લાઈટ બી એવી હોય કે જાણે આમ સ્વર્ગમાં બેહેલા હોય એવો આનંદ આવી જાય. એ પણ આટલું ચોખ્ખું. વિચાર કરો, તમારે જ્યાં રહેવાનું એ તમારું ઘર આખું ચોખ્ખું, આટલું ચોખ્ખું, તમારું આંગણ આટલું ચોખ્ખું, તમારે જે રસ્તા ઉપર ચાલુ છે એ રસ્તા ઉપર પણ એક પણ ખાડો ન હોવો જોઈએ. ન તો બીજી વાર ભાજપ નહીં ને કોંગ્રેસ નહીં, એક ખાડો ન હોવો જોઈએ સાહેબ. રસ્તો પણ આટલો ચોખ્ખો, ઘર ચોખ્ખું, રસ્તો ચોખ્ખો, કપડા ચોખ્ખા. તો સાહેબ એક વાર વિચાર કરો કે જ્યાં મારા રામે રહેવું છે એ શું તમારું મન ચોખ્ખું છે ખરું? છે ચોખ્ખું? એમાં તો તમે કપટનો કચરો ભર્યો સાહેબ, એમાં તમે છલનો કપટ ભર્યો, એમાં તમે ગુસ્સો ભર્યો, એમાં તમે કામ, ક્રોધ, એમાં તમે વ્યસન ભર્યું, માવા, તમાકુ, દારૂ, તાળી. જ્યાં મારા પરમાત્માએ રહેવાનું છે એ નાનું અમતું સ્થાન કેમ ચોખ્ખું નથી સાહેબ? કેમ નહીં? અને બધાને જ ખબર છે, નથી जानता તમે કે ખાલી हाथ आए थे खाली हाथ जाना है और जिसके पास आए थे उसी के पास जाना है. ખબર છે? પેદા કરનાર તે બાપ છે અને અંતે તો જવું પણ न हाथी है न घोड़ा है वहां. गाय कर भाई, गाय कर. तुम्हारे महल चौबारे यहीं रह जाएंगे सारे, तुम्हारे महल चौबारे यहीं रह जाएंगे सारे, तुम्हारे महल चौबारे यहीं रह जाएंगे सारे, तुम्हारे महल चौबारे यहीं रह जाएंगे सारे. फिकर किस बात की प्यारे, फिकर किस बात की प्यारे, यही किस्सा पुराना सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है. न हाथी है न घोड़ा है, वहाँ पे दिल ही जाना है. सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है. न हाथी है न घोड़ा है न वरना है न इको है, वहां तो पैदल ही जाना है साहेब. અને जिसके पास जाना है જવા માટે રસ્તો તો ચોખ્ખો જોઈશે ને. આજે મન બગડ્યું, બસ એક જ વિલાપ, મન બગડ્યું, મન બગડ્યું સાહેબ. અને મને એ બસ વારંવાર મારી નથી વ્યથા સાહેબ, આ ઋષિ મુનિઓની વ્યથા છે. જે ઋષિ મુનિઓ ભેગા થાય પ્રયાગરાજ ક્ષેત્રમાં તમારા બધાની ચિંતા કરે છે સાહેબ. એ ઋષિ મુનિની વેદના શું જવાબ આપશો? એ મહાદેવ પાસે જશો તો વિચાર કરો કે મર્યા પછી રામજીના દરબારમાં ઉપસ્થિત થયા અને રામજી કહેશે કે હે ભગત તું શું કરી આવ્યો? સાહેબ શું કહેશો? શું કહેશો? શું કરી આવ્યા? સાસુને ગાર દીધી એ કહેશો? કાંઈક તો સારું બતાવવું પડશે ને, કાંઈક. શું લઈને જશો મારા મહાદેવને? જ્યારે મારી વ્યાસપીઠ પર આવો તો નાનું આમતું પણ ગુલાબનું ફૂલ લઈને આવો છો સાહેબ. આટલી ગરિમા છે, ગુલાબનું ફૂલ લઈને. પણ જ્યારે મારા મહાદેવના ચરણમાં જશો શું લઈને જ? કાંઈક તો લઈ જવું પડશે,
કાંઈક તો લઈ જાઓ. શું લઈ જશો બોલો? અભિમાન લઈ જશો? ગુસ્સો લઈ જશો? દારૂ કે તાળી લઈ જશો બોટલ ભરી ભરીને? હે, શું લઈ જશો? માવા ડૂચા લઈ જશો? છલ કપટ લઈ જશો? શું લઈ જશો? અને સાહેબ, મહિલા પછી મારા મહાદેવના ચરણમાં ગયા તો શું જવાબ આપશો? હે, શું જવાબ આપશો? આ મેલા કપડાં પહેરી, મેલું કફન ઓળી, મેલી ચાદર ઓળી, સાહેબ વિચાર તો કરો કે એના દ્વાર ઉપર શું ચહેરો લઈને જઈશું? સાહેબ શું કહીશું એને કે આટલું મસ્ત મંદિર હતું અમારા ગામમાં, પણ ન સવાર સાંજ આરતી કરી શક્યો, ન પૂનમની એક કથા કરાવી શક્યો, ન ભંડારામાં એક મુઠ્ઠી અનાજ આપી શક્યો, ન રામનું નામ પોતે લઈ શક્યો, ના રામનું નામ બીજા કોઈને લેવડાવી શક્યો. સાહેબ ક્યાં જવાબ દોગે? હે, શું જવાબ આપશો? હે જીવન એડે પૂરું થશે, જીવન પૂરું થશે, આવ્યો તેવો જગથી જાશે, આવ્યો તેવો જગતથી જાશે. જીવન એડે પૂરું થશે, જીવન પૂરું થશે, આવ્યો તેવો જગથી જાશે, આવ્યો તેવો જગતથી જાશે. પ્રભુજી જ્યારે પ્રભુજી જ્યારે પૂછશે ત્યારે, પ્રભુજી જ્યારે પૂછશે ત્યારે જવાબ ક્યાંથી આપશે? તેડું એક દિન આવશે, તારે મોટા એક દિન આવશે. આના કાની કાંઈ ન ચાહે, આના કાની કાંઈ ન ચાલે, જ્યારે બોલાવશે તેડું એક દિન આવશે. તારે મોટા તેડું એક દિન આવશે. શું જવાબ આપશો સાહેબ? અને એટલા માટે કહું, ભરી લો ભાથું આ ભગતનું સાહેબ. હે, ભરી લો ભાથું. શ્રોતા સાહેબ, ખાલી 6 દિવસના શ્રોતા નહીં બનો, જન્મો જન્માંતરના શ્રોતા બનો. કપડા મેલા હોય તો ચાલશે, પણ મન મેલું હોવું જોઈએ નહીં. મારા દિત્યા બાપાના કપડાં જ્યારે ખેતરમાં કામ કરતા સાહેબ, એ કાદવથી રંગાયેલા હતા ને, પગ કાદવવાળા, કીચડવાળા, કપડાં પણ ક્યાંક ને ક્યાંક ડાઘાવાળા. તો જોઈ લો મારા એ સાંઈનાથને તમે, આજે પણ કપડાં ઠીંગણાવાળા. પણ ભગત ત્યારે જ બનાય જ્યારે તમારામાં ભાવ હોય. કપડાં મેલા હોય તો ચાલશે, પણ મન. વચન આપો તમારી જાતને સાહેબ, વચન કે રોજ સાંજે આરતી થાય, એકલા ચંદુભાઈ અને 2-4 જણ દેખાવા જોઈએ નહીં. હે, ફળિયામાં અહીંયાથી 5-10 મિનિટના અંતરે જેટલાનું ઘર હોય સાહેબ, રોજ સાંજે કમસે કમ હાજરી તો આપજો ને, કલ્યાણ થઈ જશે સાહેબ. આના કરતાં મોટી ભક્તિ. જ્યાં મારા પરમાત્માએ રહેવું છે, મન નિર્મલ રાખજો. મન વિચાર કરો, અમારા દિત્યા બાપા અંગૂઠા છાપ, કાંઈ ભણેલા નહીં સાહેબ, કાંઈ નહીં ભણેલા, તોય રામ એની વાતને આઈ કે. મારા મગજમાં એ જ ઉતરે, કેમ આઈ કે? અમે તો એમસીએ થયેલા, હજી આઈકું નહીં કઈ. આઈકી લઈને એ જ વધારે અગત્ય ને, કાંઈ ભણેલા નહીં. જોઈ લો આ પાનબાઈ ને સાહેબ, શું ભણેલી પાનબાઈ? તમે બધા ભણેલા છો, તમને વધારે ન સમજાવવું જોઈએ. મારું કામ સમજાવવાનું નથી, મારે તમારા મહાદેવના ગુણગાન ગાવાના. હે, બધા 12મું તો 10મું તો ભણેલા ને. મારા દીકરા બાપા અંગૂઠા છાપ,
એને કાંઈ સમજ નહીં પડતી, બસ આઈકે એ જ સમજ પડતી. અને એટલું જાણી લીધું કે રામજીનું નામજી આયકવું જ પડે એટલે સમજી લેવાનું કે જન્મો જન્માંતરનું ભજન ઉતરી ગયું. ભણી લીધું બસ. એ ગંગા સતીને જુઓ સાહેબ, એ અભણ આત્મા આપણા ધામમાં થઈ ગઈ ને સબરી, બહુ દૂર નહીં, આ નજીક 30-40 કિલોમીટર નજીકમાં. કાંઈ આવડે નહીં. શું આવડતું એને? કાંઈ નહીં. પાનબાઈ ને અને કેવા પદ લખી ગયા પાનબાઈ સાહેબ. મેરો રે ડગે પણ જેના મંડળા નહીં પાના અને ભાગીને પડે રે બ્રહ્મા વિપત પડે તોય ગમે એટલું દુઃખ પડે સાહેબ, ગમે એટલું દુઃખ. તો જરાક તાવ આવી જાય 25, 30, 35, 40 વર્ષે આપણામાંનો કોઈક આપણો સાથ છોડીને જતા રહે ને આપણને એમ થાય કે ભગવાન નામની કોઈ વસ્તુ જ નથી સાહેબ. એ અભણબાઈ કેટલી મોટી વાત કરે. કાવતરા તો ઘડાયા સાહેબ, તમારા ખિલાફ પણ કાવતરા. બસ આપણી પતંગ આપણી બાજુવાળો જ કાપે એટલું મગજમાં ધસી જવું કેટલા થયા. બાપા ખિલાફ પણ કાવતરા તો થયા સાહેબ. અને આઈકી લીધાની એક વાત કરું સાહેબ, યાદ આવી ગયું એટલે કાવતરું છે અમારા દીકરા બાપા ખિલાફ. ગામના લોકોએ કહ્યું કે ભાઈ અહીંયા ઘેટાની બકરી આપવાની છે, ઘેટાની બલી આપવાની છે અને ઘેટાની બલી તો એ દિત્યો જ આપશે અને ઘેટું પણ લાવશે એ જ. કોણ જાણે કેમ પણ મારા દિત્યા બાપાએ સાહેબ વિરોધ ન કર્યો વાતનો. આપણે તો ના પાડે તે નહીં આ બધું નહીં કરતે. મારા દિત્યા બાપાએ કોઈ વિરોધ ન કર્યો. જેવી તમારી ઈચ્છા. એક ઘેટું લીધું, શરીર ઉપર ખભા ઉપર મૂક્યું, જ્યાં એ હવન ચાલતો ત્યાં પહોંચ્યા. મનમાં વસવસો કે આજે મારા હાથથી આ બલિની વાત જે મારે જીવનમાં નથી કરવું, હે રામ તું આજે મારી પાસે આ કામ કરાવે. રામ ને ઓળખે સાહેબ, એ દિત્યો આપણા બધાને નહીં, કાવતરા ખોરોને નહીં ઓળખે. એ રામ સાથે વાત કરે. રામ એનો બાપ અને રામ એનો ધણી. રામને ફરિયાદ કરે કે આ શું કાવતરું ચાલે બાપ, મારે ઘેટું લઈને જવાનું, મારે બલિદાન, આ નિર્દોષ જીવનું બલિદાન. હે રામ તારા નામ પર તો હું તારનાર છું, આજે મારે જ ભોગ લેવાનો. સાહેબ રામનું કરવું જુઓ. ઘેટાને પ્રેરણા થઈ કે આજે એક સદભક્તથી કંઈક ખોટું કામ કરવા જઈ રહ્યા છે સાહેબ. એને કહેવાય સ્વ
પોતાની જાતે પ્રાણ છોડવાની ક્રિયા એ મૂંગા પ્રાણીએ જેવા હવંશ પાસે પહોંચ્યા કે પોતાનો પ્રાણ એ બાપાને પાપ ન લાગે, બાપાને એ દોષ ન લાગે, બસ એક ભગતનું રંજાય એટલા માટે ઘેટાએ પોતાનો પ્રાણ છોડી દીધો સાહેબ.